જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને। કાલના વ્લોગમાં મેં તમને કીધું હતું કે પ્રશ્ન તમારા અને જવાબ મારા, તો આપણે એનો વ્લોગ આખો સ્પેશિયલ તમારા માટે બનાવ્યો છે। તો હું તમને તમારા પ્રશ્નના જવાબ આપી દઉં। પેલા યુટ્યુબની કમેન્ટ બધી વાંચી વ્લોગમાં જે આવી છે, પછી આપણે ઇન્સ્ટાગ્રામની વાંચશું। અશોક રાઠોડની કમેન્ટ છે, જય માતાજી, તમારું કયું ગામ છે? તો જય માતાજી ભાઈ, મારું ગામ હુતારિયા છે। વાલજી કાનજીની કમેન્ટ છે, જય શ્રી કૃષ્ણ। માનસીની કમેન્ટ છે ખાલી હાય। બાળ રાજેશની કમેન્ટ છે, જય મુરલીધર। વિરમ ભેટારિયા આહિર એની કમેન્ટ છે, જય માતાજી બેન। અને ઇન્સ્ટા બોલીવુડ માંથી કમેન્ટ છે, બેન તમારી કોઈ બાઇક છે? બાઇક તો ભાઈ હોન્ડા હે। અને વૃંદાવન સ્ટુડિયો માંથી કમેન્ટ છે, બેન તમારી કેટલી ગાયું છે? તો એક ગાય છે અને એક વાસળી છે, ગાયું જાજી નથી, ભીહું બે છે। ગોજિયા ગેમિંગ માંથી કમેન્ટ છે, બેન તમારું માવતર ક્યાં ગામ છે? તમારું માવતર રબારિકા ગામમાં છે। અને કોક ધાર્મિક ગોજિયા હે, તમારી ટ્રોલી કેટલાની આવી? તો ટ્રોલીની ભાઈ તમે વાતું ના પૂછો, એ તો લાખ માથે ટપી જ ગયું હોય, કારણ કઈ વસ્તુ સસ્તી જડતી જ નથી। અશ્વિન સિમરિયાની કમેન્ટ છે, તમે કેટલું ભણેલ છો? તો ભાઈ હું 8 પાસ છું, જાજુ બધું ભણી નથી, 8 ધોરણ સુધી જ ભણી હું। ગોજિયા ભાવિનની કમેન્ટ છે, તમારું નામ શું છે? તો મારું નામ અલકા હે। અને કોક મનસુખ ભાઈની કમેન્ટ છે કે તમારું ગામ કયું? તો સુતારિયા ગામ છે મારું। અશ્વિનભાઈ સિમરિયાની કમેન્ટ છે, કેટલા વીઘા જમીન છે તમારી? તો ભાઈ અમારે 10-12 વીઘા જમીન છે, જાજી જમીન નથી। અને એમ કે ડુઆની કમેન્ટ છે, હાઉ કેન આઈ હેલ્પ યુ? તો જરૂર તમારી કોઈની મદદ હશે તો હું જરૂર તમને બધાને કહીશ, થેન્ક યુ તમે મને પૂછ્યું। કિંગ કોમેડીની કમેન્ટ છે, બેન તમારા ફેમિલીમાં તમે કેટલા માણસો છો? તો ભાઈ અમે નોખા હઈ એટલે અમે 2 જણા જ છીએ, બાકી મારે સાસુ સસરા જેઠ જેઠાણી અને 3 ભત્રીજા હે મારે। કનુ ગાગિયાની કમેન્ટ છે, નાઈસ। નરેશભાઈની કમેન્ટ છે, જય મુરલીધર। અને નાજાભાઈની કમેન્ટ છે, ધાણા કેટલા વીઘા થાય છે? ઈ તો બતાવો, અમે તમને જીરાની માહિતી આપી। તો ભાઈ ધાણીમાં તો એવું છે કે જેવી જમીન અને ઈ ઉતારો, તો જો તમે કલર કરવા હાટું કાસી કાપો તો વજનમાં ઓછી થાય ને ભાવમાં હારી આવી જાય। જેવી જમીન જેવું તમે કામ કરો, એમાં મહેનત કરો, એ પ્રમાણે ઈ ઉતારો આપે। અને રમેશ ડાંગરની કમેન્ટ છે, જય મુરલીધર। છે ને યુટ્યુબની કમેન્ટના જવાબ આપી દીધા, હવે આપણે ઇન્સ્ટાગ્રામની કમેન્ટના જવાબ આપી। તો કોક અર્જુન મેહરની હે કમેન્ટ, બેન તમે જે ખેતીના વિડીયો બનાવો છો તે બહુ જ સરસ હોય છે, તમે ટ્રેક્ટર ચલાવો એ જોઈને ખૂબ આનંદ થયો, કારણ કે હું પણ એક ખેડૂત જ છું। તો ભાઈ આપણે તો બાપ દાદાનો ધંધો છે એટલે આપણે એ તો કરવો જ પડે, ખેતી કરવામાં કઈ ખોટું તો છે નહીં। સુનિલ પરમારની કમેન્ટ છે, તમારા વિડીયો બહુ સારા અને ફેમિલી સાથે જોવાય એવા હોય, તે બહુ સારી વાત છે, ચાલુ રાખો। થેન્ક યુ ભાઈ, તમે ફેમિલી સાથે વિડીયો જોવો હો અને આમ જોતા રહેજો અમારા વિડીયા। બાકી બધાની કોંગ્રેચ્યુલેશન, સરસ બેટા, એવી બધી કમેન્ટો છે। ઘણા બધા કોંગ્રેચ્યુલેશન કીધું, તો એ બધાને દિલથી થેન્ક યુ। જય દ્વારકાધીશ, જય મુરલીધર બધાની છે, જય સ્વામિનારાયણ છે, ખૂબ સરસ બેન, જય શ્રી કૃષ્ણ, એ બધાની સારી એવી કમેન્ટ છે। તમારે કિડ્સ છે? તો ના ભાઈ, અમારે કિડ્સ નથી હજી। કોંગ્રેચ્યુલેશન્સની ઘણી બધી કમેન્ટ છે। અને એક રાજ દલવાડીની કમેન્ટ છે કે ભગવાન દ્વારકાધીશ તમને આમ જ આગળ વધારે। તો થેન્ક યુ ભાઈ, તમે બધાએ મને આવી સારી સારી કમેન્ટ કરી। મેં બની શકે એટલા બધાએ તમારા પ્રશ્નોના જવાબ આપ્યા છે, તેમ છતાં ક્યાંય ભૂલચૂક થઈ ગઈ હોય તો હું સોરી બોલું હું। બાકી બની શકે એટલા તો મેં તમને જવાબ લક્ષક આપી જ દીધા છે, કદાચ કોઈ રહી ગયા હોય તો સોરી। આપણે આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરી। જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો।